સીતારામ સીતારામ, જય ગૌ માતા, જય ગોપાલ. આજ આપણા સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનમાં થરાદથી પ્રભુજી માટે એક ફોન આવેલો. તો એના માટે કરીને તાત્કાલિક અમે થરાદ પહોંચી અને પ્રભુજીને ત્યાં મળી, પ્રભુજીની મુલાકાત કરી. પ્રભુજીને થરાદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા. તો એમાં થરાદના જે પણ ભાવિક ભક્તો હતા એમનો અમને બહુ સાથ સહકાર મળ્યો. પ્રભુજીને અહીંયા મૂકવા માટે બહુ સારા મદદરૂપ પણ બન્યા. અને લગભગ સવારમાં ફોન આવેલો અને સાંજે અમારે જવાનું થયું ત્યાં સુધી ઓ લોકોએ પ્રભુજીને ત્યાં સારી રીતે વ્યવસ્થા આપી, બેસાડી અને એમનું ધ્યાન રાખ્યું જ્યાં સુધી અમે ના પહોંચ્યા ત્યાં સુધી. હું તો હરેક ભાવિક ભક્તોને બસ એ જ કહેવા માગું છું કે જે પણ જગ્યાએ તમને પ્રભુજી દેખાય એમને સ્થાનિક કોઈ પણ જગ્યાએ બેસાડી અને તમે અમને ફોન કર્યા પછી એમનું પૂરું ધ્યાન રાખો કે જ્યાં સુધી અમે ના પહોંચીએ ત્યાં સુધી પ્રભુજી કંઈ નીકળી ના જાય. જ્યારે પ્રભુજીને અમે લેવા ગયા, પ્રભુજીનું નામ છે રામુભૈયા. રામુભૈયાને અમે અહીંયા લઈને આવ્યા આપણે સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનમાં. એની પાસે અમારા અહીંયા જે પણ પ્રભુજી છે એ લોકોએ બધાએ ભાવથી પ્રભુજીને ફૂલોથી એમનું સ્વાગત કર્યું. પ્રભુજીના વાળ દાઢી કરી, સ્નાન કરાવી, પ્રભુજીને સારા નવા વસ્ત્રો અર્પણ કરી અને સ્વસ્થ પ્રભુજીને કરી અને આજ અહીંયા પ્રભુજી બહુ ખુશીથી, આનંદથી સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનમાં એમનું જીવન વિતાવી શકે સદૈવ માટે. એના માટે અઠીલાના સાનિધ્યની અંદર અમારી પણ પ્રાર્થના છે અને હરેક સર્વ ભક્તોજન જોડાયેલા છે એમને બધાની પ્રાર્થના છે કે અહીંયા આવવાવાળા પ્રભુ સુખ શાંતિથી અઠીલાના સાનિધ્યમાં રહી શકે. તો સર્વ ભક્તોને અમારી નમ્ર વિનંતી પણ છે કે જે જગ્યાએ કોઈ જગ્યાએ તમને પ્રભુજી આ રીતે ક્યાંય દેખાય તો તાત્કાલિક સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનનો કોન્ટેક કરજો. બને ત્યાં સુધી જરા પણ ટાઈમ બિલકુલ વ્યસ્ત નહીં થવા દઈએ અને જેટલું જલ્દી આવી શકાય એ ટાઈમ પર અમારી સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનની ટીમ પહોંચી અને જે પણ જગ્યાએ પ્રભુજી છે એનું રેસ્ક્યુ કરી અહીંયા લાવી અને એની સારી સેવા શરૂઆત કરી દેશે. આજ આ વિડીયોની અંદર તમને બધાને લગભગ બહુ આનંદ આવતો હશે આ કાર્ય જોઈને, કારણ કે આ એક ઈશ્વરીય કૃપાથી અઠીલાના સાનિધ્યમાં થઈ રહ્યું છે. તો એના માટે બધા જ ભાવિક ભક્તોને જો અમારા કાર્ય સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનમાં થઈ રહ્યા છે એ કાર્યથી તમે ખુશ હો અને તમે આનંદિત હોય, તમને બહુ સારું લાગતું હોય તો તમે આઈડીને ફોલો કરજો, જેના કારણે અમને કાર્ય કરવાની અંદર બહુ આનંદ આવે અને અમે આગળ વધી શકીએ. તો એના માટે કરીને તમે બધા જોડાયેલા રહેજો, સપોર્ટ કરતા રહેજો અને તમારી દુઆઓથી જ પ્રભુજી અહીંયા સ્વસ્થ થઈ રહ્યા છે. સીતારામ સીતારામ, જય ગૌ માતા, જય ગોપાલ, જય હિન્દ.